સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણા મહેમાન જિગીશાબેન કે જેઓએ એમની હવે બીજી રેસિપી આપના માટે લઈને આવ્યા છે અને એનું નામ છે ટોમેટો બાઇટ્સ. ચાલો હવે એમને જ પૂછે. જિગીશાબેન, ટોમેટો બાઇટ્સ આ રેસિપી તમે આપણા દર્શક મિત્રો માટે લઈને આવ્યા છો, આ સામગ્રી વિશે પણ થોડું જણાવો. તમે સુરત ગયા છો? યસ. ડુમસ ગયા છો? યસ. ત્યાં ખાધા છે આ ભજીયા? હા, બિલકુલ. બસ તો આજે આપણે એ બનાવીએ છીએ. અચ્છા, તો ચાલો ફટાફટ. હા, એના માટે ટામેટા છે, ચણાનો લોટ છે, રવો છે અને બાકી બેસિક મસાલા. ઓકે, ડન. યસ. ચલો ચાલુ કરીએ. બિલકુલ. 1 બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે. લગભગ સુરત બધા ગયા હોય અને ડુમસના ભજીયા ખાધા જ હોય એટલે કોઈના માટે આ નવું નથી. યસ. રવો છે એ 1 ટીસ્પૂન જેવો મેં લીધો છે. રવો નાખવાથી એવું થશે કે ભજીયા છે ને થોડા ક્રિસ્પી થશે અને થોડું તેલ પણ ઓછું પીશે. ઓકે. મીઠું છે એ આપણે સ્વાદ અનુસાર લઈએ છીએ. હળદર છે એ લગભગ આપણે 1/2 ટીસ્પૂન જેવી લીધી છે. મરચું છે એ 1 ટીસ્પૂન, કારણ કે ભજીયા છે આપણે વચ્ચે ગ્રીન ચટણી પણ લગાવવાના છીએ એટલે થોડું ટેસ્ટી વધારે બનાવવું જ પડશે. યસ. મરચું 1 ટીસ્પૂન જેવું લીધું છે. અચ્છા, આ સોડા છે એ આપણે 1/8 ટીસ્પૂન લીધો છે, પણ એ આપણે હમણાં નથી યુઝ કરતા. ઓકે. આપણે ખીરું બનાવી દઈએ અને ટામેટાની જે પ્રોસેસ છે એ કરી લઈએ પછી. ઓકે, બરાબર. પાણી લઈશું આપણે. પાણી લઈને ખીરું બનાવી દઈશું. પાણી ધીરે ધીરે ઉમેરવાનું છે જેથી કરીને એકદમ બહુ રની ના થઈ જાય આપણું ખીરું. અધરવાઇઝ કેવું થશે કે ટમેટાને ચોંટશે જ નહીં. કોઈ પણ વસ્તુમાં જ્યારે તમે પાણી કે દૂધ કે એવું કંઈ ઉમેરો ને તો ધીરે ધીરે ઉમેરવાનું, જેથી કરીને શું થાય કે પતલું થઈ જશે તો તમારે પછી ફરીથી ચણાનો લોટ ને બધું મિક્સ કરવું પડશે. ચણાનો લોટ આપણે ગુજરાતીઓના ઘરમાં તો હોય જ. યસ. અને આપણે એટલા બધા ચણાના લોટના એમ કહેવાય કે એના ગુલામ છીએ કે સવારે ઉઠતા હવે ગાંઠિયા જોઈએ. બિલકુલ. બપોરે જમવામાં બી ઘણા સેવ ટમેટાનું શાક પણ લેતા હોય છે. અમે જ્યારે હું જૈન છું બરાબર, એટલે જ્યારે તિથિ હોય ને ત્યારે બહુ વિચાર નહીં કરવાનો, કઠોળ નથી ખાવું તો શું, તો સેવ ટમેટાનું શાક તિથિને દિવસે બહુ બેસ્ટ ઓપ્શન હોય છે. જો આવી રીતે થોડું થોડું પાણી ઉમેરી ને ખીરું બનાવી લેવાનું છે. હવે આપણે એને સાઈડ ઉપર મૂકી દઈશું. આ લગભગ મેં 3 ટામેટા લીધા છે, એની મેં સ્લાઇસ તમે જોઈ શકો છો થોડી જાડી કરી. યસ. હા, કારણ કે આપણે ઉપર ચટણી લગાવવાના છીએ અને આને જ આપણે ડીપ કરવાનું છે. તો પતલું હશે તો એ વળી જશે અથવા તો આમ ચટણી બહાર નીકળી આવશે, એટલે થોડી જાડી સ્લાઇસ જ કરવાની એની. આ રીતે ચટણી લગાડેલી છે. ચટણી કોથમીર, મરચાં, ફુદીનો અને આદુ એ લઈને બનાવેલી છે. યુઝ્યુઅલી આપણા ઘરોમાં ચટણી હોય જ. યસ. હવે આપણે સોડા લઈ લઈશું. સોડા ઉપર સહેજ તેલ નાખી દઈશું. ગરમ તેલ છે એ નાખી દઈશું એટલે મેં કહ્યું એમ કે લોટ આપણો ચડી જાય. સોડા ઓલવેઝ છેલ્લે નાખવાનો. કોઈ પણ ભજીયા બનાવતા હોઈએ ત્યારે સોડા છેલ્લે નાખવાનો, નહીંતર ઘણી વખત તમે ખાધું હશે ને તો તમને આમ તુરો ટેસ્ટ આવે અથવા તો આમ થોડું
કડવું કડવું લાગે એવું ના લાગે એના માટે જ. જેને પથરીનો કિડનીની પથરીનો પ્રોબ્લેમ હોય ને એ લોકોએ જો ટામેટા ખાવા જ હોય તો વચ્ચેના જે બિયા છે ને એ બિયા કાઢીને એનો યુઝ કરવો જોઈએ. આપણું તેલ થવામાં છે, આપણે ધીમે ધીમે પ્રોસેસ ચાલુ કરી લઈએ. આ રીતે ઉપાડી અને ટર્ન નથી કરવાનું, આમ જ મૂકીને આમ જ એને તેલમાં મૂકવાનું છે. એના માટે આપણે એક ચમચીની મદદ લઈશું. આ રીતે મૂક્યું, એને બરાબર કોટ કરવાનું ખીરાથી અને સિમ્પલ લાગે એવું કે બહુ અઘરું છે પણ છે નહીં. મૂકવાનું, કોટ કરવાનું, આને ટર્ન કરીશું ને તો ચટણી આપણી થોડી રેલાઈ જશે. છે ને ઈઝી? યસ, ઈઝી તો છે જ, પણ સાથે સાથે તમારે ધ્યાન પણ ખૂબ રાખવું પડે. ચોક્કસ, એ તો ખરું જ. અચ્છા, આમાં ચટણી પણ છે ને આપણે થોડી થીક લેવાની છે. ભેળમાં વાપરીએ એવી નહીં, પણ સેન્ડવિચમાં ને એમાં યુઝ કરતા હોઈએ ને એવી લેવાની છે. એટલે પછી બહાર સ્પ્રેડ ના થાય. સ્પ્રેડ ના થાય. ઓલવેઝ છે ને જે બિગિનર હોય ને એને હું એવી સલાહ આપું કે ભજીયા ને એવું કરો ને તો ચમચીની મદદથી જ મૂકવાના. કારણ કે એના માટે નવું છે, તેલનું ટેમ્પરેચર એને ખબર નથી. તો આવી રીતે ચમચીથી મૂકે તો એને દાઝવાનો કે એવો કોઈ ડર ના રહે. આપણને ચોમાસામાં સૌથી વધારે ભજીયા યાદ આવતા હોય, પણ આપણે રહ્યા તો જિગીશાબેન ફૂડ લવર, એટલે કોઈ પણ સિઝન હોય ભજીયા ગમે ત્યારે મળે, મજા જ આવે. મજા જ આવે. આપણે ગુલકંદ બ્લીચ બનાવ્યું, બરાબર છે, પૂરી બનાવીએ અને આવા ભજીયા બનાવી દઈએ, બસ શાકની ક્યાં જરૂર છે આપણને. બધા આપણે મૂકી દીધા છે. તમે જોઈ શકો છો કે સોડા જે આપણે છેલ્લે નાખ્યો, ઉપર તેલ નાખ્યું, એટલે બધા એકદમ ફૂલીને મસ્ત દડા જેવા થઈ ગયા છે. જ્યાં એવું લાગે કે થોડું તેલ નથી પહોંચતું તો ત્યાં આ રીતે રેડી દેવાનું. ઓકે. ભજીયા માટે કોઈ સિઝન નથી હોતી. પછી એ દાળવડા હોય કે ભજીયા હોય, બટાકાના ભજીયા હોય કે પનીરના હોય, એના માટે કોઈ સિઝન ના હોય. બસ આમ ઈચ્છા થઈ, ભેગા થયા 4 વાગે, ચા જોડે શું ખાઈશું, કંઈક ગરમ ખાવું છે તો આવું બનાવી દેવાય. કારણ કે ટોમેટોસ બી હોય જ આપણા ઘરમાં. અને ખીરું રેડી હોય તો પછી ટોમેટોની આપણે સ્લાઈસ કરી દો ફટોફટ, એટલે થઈ જાય. એકદમ ઝટપટ. રસોડામાં પણ ઓછો સમય આપણે વિતાવવો પડે. ટામેટું છે ને એ એસિડિક છે, એસિડિક ફળ કહેવાય છે. એટલે કેવું છે કે ઘણાને ટામેટાની ગ્રેવી વાળું ને એવું ખાતા હોય ને ત્યાર પછી એસિડિટી જેવું લાગે, તો એ લોકો માટે એવું કહી શકાય કે તો એ લોકોએ ટામેટું બને ત્યાં સુધી ઓછા પ્રમાણમાં વાપરવું જોઈએ. તો જિગીશાબેન, તમારી એક આ પણ ખાસિયત છે કે તમે જ્યારે પણ જે પણ વાનગી બનાવો એની રીત તો એકદમ ઇઝીલી આપણા વ્યુઅર સુધી પહોંચાડો છો, પણ આ સાથે એ વાનગીના કયા ફાયદા છે, કયા નુકસાન છે, એની એક ડિટેલ વ્યુઅર્સ આપના સુધી પહોંચાડી રહ્યા છે. ખરેખર આ બિરદાવા લાયક વાત છે. થેન્ક યુ વેરી મચ. પણ એટલે મને એવું થાય કે
હું જે જાણું છું એ હું બહુ ઓછું જાણું છું, પણ જેટલું જાણું છું એટલું હું બધાને કહું. યસ. જો બે બાજુ મસ્ત બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. ઓકે. આવા અવાજોથી ગભરાવાનું નહીં. સરસ નિતારી કાઢી લેવાના છે. આપણે એવું કરીશું, ટીશ્યુ પેપર પર કાઢીએ. હવે આપણે એને કાઢી લઈશું. ટામેટું છે, ચટણી છે, એટલે આવા થોડા અવાજો આવે, એમાં ગભરાવાનું નહીં. આપણે ઉતારી લીધા છે. હવે એની ઉપર મસ્ત મજાનો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. ઓલવેઝ ગરમ ગરમ હોય ને ત્યારે જ એના પર સ્પ્રિંકલ કરી દેવાનો. ઓકે. તો આપણે એનો ટેસ્ટ લઈ શકીએ. યસ. સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આમ એને તમે કેચઅપ, ચટણી, તમે જે ઈચ્છો એની સાથે ખાઈ શકો છો, પણ એક વખત ખાશો ને તો તમને લાગશે કે કંઈ જ જરૂર નથી. વાહ. ખાઈને મન ખુશ થઈ જશે. વાહ. ચાલો, તો તૈયાર છે આપણા ટોમેટો બાઇટ્સ. યસ. થેન્ક યુ સો મચ જિગીશાબેન, આ રેસીપી પણ આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે. દોસ્તો, આપ જોઈ શકો છો ટોમેટો બાઇટ્સ આપના માટે રેડી થઈ ગયા છે. તમને પણ જો અમુકવાર ઉનાળામાં ઈચ્છા થતી હોય કે મારે ટામેટું, કાકડી એ બધું એકલું ખાવું છે, પણ તમારા માટે હવે બેસ્ટ ઓપ્શન આવી ગયું છે ટોમેટો બાઇટ્સ. અચૂકપણે તમે ઘરે ટ્રાય કરજો, પછી જિજ્ઞાસાબેનની સાથે સાથે મને પણ જણાવજો કે કેવા બન્યા હતા બહાર જેવા સુરતના ફેમસ એવા ટોમેટો બાઇટ્સ. દર્શક મિત્રો, શું તમને પણ કોઈકે કહ્યું છે કે વાહ, તારા હાથમાં તો સ્વાદનો જાદુ છે, તું ખૂબ જ સુંદર ખાવાનું બનાવે છે, અને તમે પણ એક એવા મંચની રાહ જોતા હો કે જ્યાં મંચ પરથી તમારા ટેલેન્ટને દુનિયાભરમાં પહોંચાડી શકાય? તો આ મંચ તમારા માટે બેસ્ટ ઓપ્શન પૂરું પાડશે. તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના નવા મહેમાન. હવે એના માટે કરવાનું એટલું જ છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર હાલ જ કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, કોની રાહ જુઓ છો? મળીએ છે આપણે નેક્સ્ટ એપિસોડમાં. વાનગીની સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. ટાટા સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. ટોમેટો બાઇટ્સ બનાવવાની સામગ્રી: નાના ટામેટાની સ્લાઇસ, કોથમીર, મરચાંની ફુદીનાની ચટણી. બેટર માટે ચણાનો લોટ, રવો, મીઠું, હળદર, લાલ મરચું, સોડા, તેલ, ચાટ મસાલો.